Hello everyone, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 માપન તથા એકમ પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી આગળ વધારીએ. તો આજે થોડા ક્વેશ્ચન્સનું સોલ્યુશન કરવાનું છે જે આપણે લાસ્ટ ટાઈમ શીખી ગયા એકમ અને પારિમાણિક સૂત્ર. તો હજુ આપણે 1-2 લેક્ચર આ જ પ્રેક્ટિસ કરવાની છે કે કઈ રીતે એકમ મેળવી શકાય, કઈ રીતે પારિમાણિક સૂત્ર મેળવી શકાય. કેમ કે આ જે કન્સેપ્ટ છે એ 11th અને 12th સ્ટાન્ડર્ડ બંનેમાં જેટલા ચેપ્ટર્સ છે, જેટલી ભૌતિક રાશિઓ છે, બધા માટે લાગુ પડશે. બરાબર? તો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન: બે વિદ્યુત ભારો Q1 અને Q2 ને એકબીજાથી r અંતરે રાખતા તેમના વચ્ચે લાગતું બળ F = K Q1 Q2 r² છે. કેનો એકમ તથા પારિમાણિક સૂત્ર મેળવો. બરાબર? તો આપણને જે આપેલું છે તે લખીએ. F = K Q1 Q2 r². જોઈએ છે શું? K. તો K ને સૂત્રનો કરતા બનાવો. Fr² / Q1 Q2. બરાબર? સૌથી પહેલાં આપણે શું મેળવીશું? K નો એકમ. હવે તમને ઇઝીલી ખબર પડી જશે. જુઓ, બળનો એકમ થાય ન્યૂટન, r એટલે અંતર, અંતરનો એકમ થાય મીટર, એનો વર્ગ આપેલો છે એટલે મીટર સ્ક્વેર. વિદ્યુત ભારનો એકમ થાય કુલમ. પાછો અહીંયા વિદ્યુત ભાર, તેનો એકમ પણ કુલમ, એટલે કુલમ ગુણ્યા કુલમ એટલે કુલમનો વર્ગ. એટલે K નો એકમ બની ગયો ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. હવે શું મેળવવાનું છે? K નું પારિમાણિક સૂત્ર. K નું પારિમાણિક સૂત્ર. ચલો, K નું પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો સામે તમારે પારિમાણિક સૂત્ર લખવું પડશે. F નું, R નું અને તેનો પાછો વર્ગ કરવાનો છે છેદમાં Q1 અને Q2 બંનેનું. બરાબર? F નું પારિમાણિક સૂત્ર m1 L1 T - 2. F નું પારિમાણિક સૂત્ર m1 L1 T - 2. આ ત્રિજ્યાનું પારિમાણિક સૂત્ર, સોરી, r અંતર છે તેનું પારિમાણિક સૂત્ર L1 તેની ઘાત છે 2. વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર A1 T1. પાછો એક વિદ્યુત ભાર આવ્યો, પારિમાણિક સૂત્ર A1 T1. ચલો, વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર A1 T1 કઈ રીતે બન્યું? તો કે આપણે 10th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા. 10th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા તે રીતે વિદ્યુત ભાર Q બરાબર સૂત્ર થશે I × T. શા માટે? કેમ કે I બરાબર સૂત્ર હતું Q/T. તો વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર શું થાય? વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર થાય I નું પારિમાણિક સૂત્ર એટલે A અને સમયનું T. કોઈ ઘાત નથી તો એક ઘાત છે એમ સમજી શકાય, એટલે A1 T1. બરાબર? હવે ચેક કરીએ. M1 L, સમજો, M1 L1 અને પ્લસ અહીંયા 2 એટલે L3. T ની ઘાત અહીંયા -2 છે અને અહીંયા +2. +2 ઉપર જશે એટલે પાછા -2. -2 એટલે -4. A1 એટલે A2. A2 ઉપર જશે એટલે A -2 થશે. તો આ K નું પારિમાણિક સૂત્ર તમને મળ્યું M1 L3 T - 4 A - 2. બરાબર? તો આ એક વખત તમે સ્ક્રીનશોટ લઈ લો અને કોપી કરી લો નોટ્સમાં. હવે જોઈએ પારિમાણિક સૂત્રો માટે યાદ રાખવાના મહત્વના મુદ્દાઓ. બરાબર? પારિમાણિક સૂત્રો માટે યાદ રાખવાના મહત્વના મુદ્દાઓ. સૌથી પહેલો મુદ્દો યાદ રાખજો. પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ સમીકરણ, એટલે પારિમાણિક દ્રષ્ટિએ જે સાચું સમીકરણ છે એ ત્યારે જ હોય જ્યારે બરાબરની બંને બાજુ રહેલા પદના પરિમાણ સમાન હોય. બરાબર? એટલે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ સમીકરણ માટે = ની બંને બાજુ રહેલા પદના પરિમાણ સમાન હોય છે. બીજો મુદ્દો યાદ રાખશો. પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ સમીકરણમાં સરવાળા કે બાદબાકીથી જોડાયેલા પદોના પરિમાણ સમાન હોય છે. યાદ રાખજો ખાસ.
સરવાળા કે બાદબાકીથી જોડાયેલા પદોના પરિમાણ સમાન હોય છે. ત્રીજું, ઘાતાંકવાળા પદો, બરાબર, 2 ની ઘાતમાં કંઈક kx આપેલું હોય, ધારો કે આવી રીતે 2 ની ઘાતમાં kx, તો આ kx નું જે પરિમાણ હશે તે 0 હશે, એટલે કોઈ પરિમાણ ધરાવતું નથી. એટલે જો અહીંયા ઘાતાંકવાળા પદો, ચર ઘાતાંકીય પદો, e ની x ઘાત જેવા પદો, આ e શું છે? એક્સપોનેન્શિયલ છે ટર્મ, પણ એ તમે પછી સમજશો જ્યારે હું તમને લોગ અને તેને રિલેટેડ કન્સેપ્ટ શીખવાડીશ ત્યારે. લોગવાળા પદો તથા ત્રિકોણમિતીય વિધેયો, આ તમે ભણી ગયા છો, સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ, એ બધા પરિમાણ રહિત હોય છે, તેમનું કોઈ પરિમાણ હોતું નથી. કેમ કે સાઇન, કોસ, ટેન એ શું બતાવે છે? ગુણોત્તર. તમે ભણતા હતા સામેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ. તો હવે હું ધારો કે લખું સાઇન થીટા, તો તમે શું લખશો? સામેની બાજુ છેદમાં કર્ણ. હવે એ છે તો એક પ્રકારની લંબાઈ જ, એટલે ઉપર L1 આવશે, નીચે L1 આવશે, કેન્સલ આઉટ થઈ ગયા. એટલે કે તમે લખી શકો M0 L0 T0, બધું 0, કોઈ પરિમાણ છે જ નહીં, આ પણ કેન્સલ થઈ ગયા છે. એટલે તો આવા જે ટર્મ છે એને શું કહેવાય? પરિમાણ રહિત પદો. બરાબર? એટલે આ 3 મુદ્દાઓ મહત્વના છે, યાદ રાખજો. પહેલું કે જે સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય તેમાં બરાબરની બંને બાજુએ પદ જે રહેલા હોય તેમના પરિમાણ સમાન થવા જોઈએ. બીજું, સરવાળા કે બાદબાકીથી જોડાયેલા પદોના પરિમાણ હંમેશા સમાન હોય. ત્રીજું, ઘાતાંકવાળા પદો, ચરઘાતાંકી પદો, લોગવાળા પદો તથા ત્રિકોણમિતિ વિધેયો બધા પરિમાણ રહિત હોય છે. ક્લિયર? આટલું રાખશો યાદ, પછી તમને આગળના જે ક્વેશ્ચન્સ છે તેમાં પ્રોબ્લેમ થશે નહીં. ઓકે, આ સ્ક્રીનશોટ લઈને કોપી કરી લો. ક્વેશ્ચન છે વિદ્યુત સ્થિતિમાનનો એકમ તથા પારિમાણિક સૂત્ર મેળવો. હવે તમને સોલ્યુશન માટે ખબર હોવી જોઈએ વિદ્યુત સ્થિતિમાન છે એ એકમ વિદ્યુત ભાર દીઠ કરેલું કાર્ય છે, 10મા ધોરણમાં આવી ગયું છે. બરાબર? હવે કાર્યનું પારિમાણિક સૂત્રને એકમ તમારે જોવાનો છે, પણ અહીંયા જુઓ તો વિદ્યુત સ્થિતિમાનનો પહેલાં એકમ શું બનશે? જૂલ પર કુલમ. બરાબર? કઈ રીતે જૂલ પર કુલમ? તો કે કાર્યનો એકમ જૂલ અને વિદ્યુત ભારનો કુલમ. આ તો તમને પણ ખબર છે. ઓકે, હવે મેળવીએ પારિમાણિક સૂત્ર. ચલો, પારિમાણિક સૂત્ર કઈ રીતે મેળવશું? તો ઉપર તમે પારિમાણિક સૂત્ર મૂકશો કાર્યનું, છેદમાં તમે પારિમાણિક સૂત્ર મૂકશો વિદ્યુત ભાર ક્યુનું. કાર્યનું પારિમાણિક સૂત્ર મેં તમને યાદ રાખવાનું કીધું છે, યાદ ના હોય તો યાદ રાખી લેજો. M1 L2 T-2 અને છેદમાં વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર થશે A1 T1. કાર્યનું કઈ રીતે યાદ રાખવાનું કીધું છે સમજો. એ આટલામાં ખાલી એક્સપ્લેન કરું છું કે કાર્ય બરાબર તમે કરતા હતા બળ ગુણ્યા સ્થાનાંતર. બરાબર? બળનું પારિમાણિક સૂત્ર હતું M1 L1 T-2. ફરીથી યાદ કરાવું છું. અને x સ્થાનાંતર એટલે લંબાઈ, લંબાઈનું L1. તો આવી રીતે આપણો આન્સર આવતો હતો M1 L2 T-2. કાર્યનું પારિમાણિક સૂત્ર તમને આવી રીતે મળતું. ક્લિયર? એ મેં અહીંયા મૂકી દીધું. હવે ચેક કરીએ ફાઇનલ પારિમાણિક સૂત્ર શું બનશે? M1 L2 T-2 અને -1 ઉપર જશે -3 અને A1 છે ઉપર જઈને A-1. M1 L2 T-3 A-1. બરાબર? ઓકે, તો આ થઈ ગયું વિદ્યુત સ્થિતિમાનનો એકમ અને પારિમાણિક સૂત્ર. બરાબર? હવે ઘણી વખત ક્વેશ્ચન પાછો આના પરથી જ આવી શકે, કેમ કે તમે 10મા ધોરણમાં ભણી ગયા છો, એટલે હું એવી ભૌતિક રાશિઓ લઈ શકું છું કે જેમના સૂત્ર તમને ખબર છે. બરાબર? બરાબર? એટલે આ મેં તમને ઓલરેડી કરાવેલું હતું, ફરીથી આપણે રિવાઇઝ એટલા માટે કરેલું છે કેમ કે હવે પછીનો ક્વેશ્ચન છે એ સોલ્વ કરવાનો છે. જુઓ, હવે તમને પૂછે કેપેસિટન્સ. સૂત્ર તમને આપેલું હશે કેમ કે તમે આ સૂત્રથી અજાણ છો. C=Q/V નું પારિમાણિક સૂત્ર મેળવો. આપણે જે પંખામાં વપરાય ને કેપેસિટર, તેનો વિદ્યુત ભાર સંગ્રહ કરવાની કંઈક કેપેસિટી હોય, તેનું સૂત્ર છે C=Q/V.
चलो तो ये सी નું પારિમાણિક સૂત્ર મેળવવા માટે ક્યુ નું પારિમાણિક સૂત્ર મૂકવું પડે, છેદમાં વી નું પારિમાણિક સૂત્ર મૂકવું પડે, બરાબર। તો વી નું પારિમાણિક સૂત્ર આપણે રિપીટ કરી લીધું છે અહીંયા, એટલે તમને હવે સામે દેખાય જ છે એ સૂત્ર તમારે ડાયરેક્ટ અહીંયા મૂકી દેવાનું છે। એટલે આ થશે a1 t1 અને આ થશે m1 l2 t-3 a-1। હવે ચેક કરો ફાઇનલ રિઝલ્ટ શું મળે છે। m1 ઉપર જશે m-1 થશે, l2 ઉપર જશે l-2 થશે, t-3 ઉપર જશે એટલે +3 થશે, t1 ઓલરેડી હતું t1 પ્લસ ઇન્ટુ t3 એટલે t4 થઈ જશે, a-1 ઉપર જશે a1 ઓલરેડી હતું એટલે a2 થઈ ગયું। એટલે કેપેસિટરનું પારિમાણિક સૂત્ર થયું m-1 l-2 t4 a2। ક્લિયર છે। વિદ્યુત સ્થિતિમાનનું જે પારિમાણિક સૂત્ર મેળવતા હતા એ આપણે અહીંયા રિપીટ કરી લીધું, ઓલરેડી પહેલા લેક્ચરમાં થઈ ગયું હતું, અને પછી આપણે આ કેપેસિટન્સનું ડિરાઈવ કરી લીધું, બરાબર। તો આવી રીતે બધું એકબીજા સાથે સંકળાયેલું છે। સમજો, તમને સ્થાનાંતરનું પારિમાણિક સૂત્ર આવડે તો વેગનું આવડે, વેગનું આવડે તો પ્રવેગનું, પ્રવેગનું આવડે તો બળનું, બળનું આવડે તો કાર્ય અથવા તો દબાણનું, કાર્યનું આવડે તો પાછું વિદ્યુત સ્થિતિમાનનું, વિદ્યુત સ્થિતિમાનનું આવડતું હોય તો કેપેસિટન્સનું, અને કેપેસિટન્સનું આવડતું હશે તો આગળની ભૌતિક રાશિઓનું આવડશે, બરાબર। એટલે બધી વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે। ખાસ તમારે સૂત્રો યાદ રાખવાના છે, બેઝિક તમને બધા સૂત્ર યાદ હશે તો તમે સીધું કેપેસિટન્સનું રિલેશન છે એ સીધું બળ કે પ્રવેગ સાથે પણ કાઢી શકો, બરાબર। ખાસ વસ્તુ છે કે તમને જેટલી મેઇન ભૌતિક રાશિઓ છે, મુખ્ય ભૌતિક રાશિઓ છે એ બધાના સૂત્રો યાદ હોવા જોઈએ, બરાબર। અત્યારે આ સૂત્ર યાદ નથી રહેતા તો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર, પણ તમે જેમ ચેપ્ટર આગળ વધારતા જાઓ અને ચેપ્ટરમાં જેટલા જેટલા સૂત્રોનો ઉપયોગ થતો હોય તે તમને ખાસ યાદ હોવા જોઈએ। ક્લિયર? આટલું તમે સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ। હવે આપણે એક ટોપિક સ્ટાર્ટ કરીએ, પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસવી, બરાબર। પારિમાણિક સૂત્ર છે પારિમાણિક વિશ્લેષણ, એના 3 ઉપયોગો છે, તેમાંનો આ પહેલો ઉપયોગ, બરાબર। ઉપયોગ સ્વરૂપે તમે બોર્ડ એટલે કે ટેક્સ્ટ બુક જે ભણાવે છે તમને કુલદીપ સર તેમાં ભણવાના જ છો, આપણે એ જ ઉપયોગ માટે કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ થોડા ક્વેશ્ચન જોઈએ। તો પહેલું, તરલમાં h ઊંડાઈએ દબાણનું સૂત્ર P બરાબર ρgh છે, આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં તે ચકાસો। ચલો, યથાર્થ છે કે નહીં આપણે ચકાસવાનું છે। સૂત્ર શું આપેલું છે? સૂત્ર આપેલું છે P = ρgh। સમજો અહીંયા શું છે, તો ρ છે એ ઘનતા છે, g છે તે ગુરુત્વ પ્રવેગ, અને h તમને અહીંયા જ આપી દીધું છે ઊંડાઈ, બરાબર, અને P તમને કહી દીધું છે દબાણનું સૂત્ર છે, એટલે આ P શું છે? પ્રેશર એટલે કે દબાણ। તો પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય તો મેં તમને ખાસ તમને કીધું હતું કે 3 મુદ્દાઓ તમારે યાદ રાખવાના છે। તેમાં પહેલો મુદ્દો હતો કે જો સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય તો બરાબરની બંને બાજુ પરિમાણ સમાન હોવા જોઈએ। તો આપણે ડાબી બાજુના પરિમાણ ચેક કરીએ। ડાબી બાજુ માટે ચલો, દબાણ છે P, તેનું પારિમાણિક સૂત્ર કઈ રીતે મળશે? તો દબાણનું સૂત્ર તમને ખબર હોય તો બળ ભાગ્યા ક્ષેત્રફળ। હવે બળનું પારિમાણિક સૂત્ર આપણે યાદ રાખવાનું હતું m1 l1 t-2, ક્ષેત્રફળનું l2। તો આ રીતે મને દબાણનું પારિમાણિક સૂત્ર મળે છે m1 l-1 કેમ કે 1 - 2 અને t-2। દબાણનું પારિમાણિક સૂત્ર મને મળે છે m1 l-1 અને t-2। ક્લિયર? આને આપી દઈએ સમીકરણ 1 નામ। આ ડાબી બાજુનું કામ પૂરું થયું। હવે જમણી બાજુ,
જબા જમણી બાજુનું જો પરિમાણ તમને એક્ઝેક્ટ આટલું મળે તો આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, નહીંતર ખોટું છે. તો જમણી બાજુ ચેક કરીએ. કોનું પરિમાણ જોઈએ છે? રો, જી અને એચનું. રો એટલે શું થાય? ઘનતા. ઘનતા બરાબર શું થાય? દળ ભાગ્યા કદ. દળનું પરિમાણ m1 ભાગાકારમાં સમજજો. ઘનતાનું પારિમાણિક સૂત્ર મેળવો ને ત્યારે દળ ભાગ્યા કદ સૂત્ર છે. દળનું થાય m1 અને કદનું થાય L3. કદનું L3 કઈ રીતે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણેયનું પરિમાણ થશે L L L L L L નો ગુણાકાર કરો એટલે L³ થશે. તો આવી રીતે આવશે m1 L-3. આ ઘનતાનું પારિમાણિક સૂત્ર છે. હવે આવશે ગુરુત્વ પ્રવેગ. ચલો, ગુરુત્વ પ્રવેગ એટલે એક પ્રકારનો પ્રવેગ જ છે. પ્રવેગનું પારિમાણિક સૂત્ર શું હતું? L1t-2. બરાબર. જૂનું બધું યાદ કરતું જવાનું. એટલે અહીંયા થશે L1t-2 અને h. h શું છે? ઊંડાઈ. ઊંડાઈ એટલે એક પ્રકારની લંબાઈ જ છે. ઊંડાઈ હોય, ઊંચાઈ હોય, લંબાઈ હોય, પહોળાઈ હોય, જાડાઈ હોય, બધું તમે મીટરમાં જ માપવાના. SI એકમ પદ્ધતિ પ્રમાણે તો મીટરમાં જ માપવાના તમે. એટલે અહીંયા થશે L1. તો આ પરિમાણ જુઓ, m ની 1 ઘાત L ની -3 વત્તા 1 વત્તા 1 એટલે કે -1 અને t ની -2 ઘાત ઓલરેડી છે. આ સમીકરણ 2. તો તમે અહીંયા લખી શકો સમીકરણ 1 અને 2 પરથી જે દબાણનું પારિમાણિક સૂત્ર છે એ જ પારિમાણિક સૂત્ર રો જી એચનું છે. જે પારિમાણિક સૂત્ર દબાણનું છે તે જ સૂત્ર રો જી એચનું છે. એટલે અહીંયા તમે તારણ લખી શકો કે આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે, સાચું છે. બરાબર, ક્લિયર? શું કરવાનું છે? જે સૂત્ર આપેલું છે તે પહેલાં લખો. ડાબી બાજુના પરિમાણ ચેક કરો, જમણી બાજુના પરિમાણ ચેક કરો. જો બંને બાજુ પરિમાણ સમાન થાય તો આપેલ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. ક્લિયર? ચલો, આ એક વખત સ્ક્રીનશોટ લઈ લો અને કોપી કરી લો. હવે એક ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી? આમાંથી આપણે ચેક કરવાનું છે કયું સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. અને તમને 4 ઓપ્શન આપેલા છે A, B, C, D. એ છે x બરાબર v0t પ્લસ હાફ at². તમે 9th સ્ટાન્ડર્ડમાં જ્યારે ગતિના નિયમો નામનું ચેપ્ટર ભણતા હતા ત્યારે તમારે આવી ગયું છે x બરાબર v0t પ્લસ હાફ at². ગતિ નામનું ચેપ્ટર હતું, યાદ હોય તો. b બરાબર 2ax ઇક્વલ ટુ v² માઇનસ v0². ત્રીજું છે y બરાબર a sin 2πt બાય કેપિટલ T. બરાબર. અને ચોથું છે y બરાબર a cos 2πx² ડિવાઇડ બાય લેમ્ડા. હવે આ લેમ્ડા શું છે? લેમ્ડા આપેલી છે એ તરંગ લંબાઈ છે. લેમ્ડા છે તે શું છે? તરંગ લંબાઈ. બરાબર. એક તરંગ પૂરું થાય ત્યાં સુધીની જે લંબાઈ હોય તેને શું કહેવાય? તરંગ લંબાઈ. હવે બધી ડિટેલ તમને આપેલી છે. જો લેમ્ડા તરંગ લંબાઈ, x અને y સ્થાનાંતર. જ્યાં તમને x દેખાય કે y દેખાય સમજી લેવાનું સ્થાનાંતર છે. એ શું છે? કંપ વિસ્તાર. આ પણ 9મા ધોરણમાં તમે ભણી ગયા, ધ્વનિ નામના ચેપ્ટરમાં ખબર હોય તો. કંપ વિસ્તાર એટલે શું? તો કે મહત્તમ સ્થાનાંતર, એટલે એક પ્રકારનું એ સ્થાનાંતર જ છે. ટી આવર્તકાળ, એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય. v અને v0 વેગ એ શું છે? પ્રવેગ. અને આ જે સ્મોલ ટી છે એ સમય. બરાબર. તો વારાફરતી બધા સૂત્ર અહીંયા ચેક કરીએ. પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં, ખાલી એટલું ચેક કરવાનું છે. સમજો, પહેલાં હું ઓપ્શન એ ચેક કરું તો x બરાબર v0t પ્લસ હાફ at². તો xનું પરિમાણ શું થાય? xનું પરિમાણ થાય L1 ઇક્વલ ટુ આનું પરિમાણ શું થશે? v0tનું. v0 એટલે વેગ. વેગનું શું થાય? L1t-1 ઇન્ટુ t1 થશે
સમયનું t1. ઓકે, હવે આ પદનું ચેક કરીએ. તો આ પદનું જ્યારે ચેક કરો છો ત્યારે તમને મળવું જોઈએ હાફનું કોઈ પરિમાણ નથી, કેમ કે એ અચળ પદ છે. a t², a એટલે પ્રવેગ, l1 t-2 અને t² સમયનું t1 થાય પણ તેનો વર્ગ છે. એટલે અહીંયા જુઓ, અહીંયા l1 આવી ગયું. ઓકે, બરાબરની પહેલી બાજુ જુઓ t-1 t1 કેન્સલ એટલે ત્યાં પણ l1 આવી ગયું. અને અહીંયા જુઓ તો કે t-1 અને અહીંયા 1 અને 2 નો ગુણાકાર એટલે t+2, -2 + 2 0 થઈ જશે. એટલે અહીંયા પણ ખાલી l1 બચશે. સમજો અહીંયા નિયમોનું પાલન થાય છે કે નહીં. પહેલું, બરાબરની બંને બાજુ પરિમાણ સમાન હોવા જોઈએ. તો બરાબરની બંને બાજુ પરિમાણ સમાન જ છે. જુઓ અહીંયા l1 છે તો આ બાજુ પણ l1 છે. સરવાળાથી જોડાયેલા છે એટલે l1 + l1 l2 નથી કરવાનું. બરાબર. બીજું, સરવાળા બાદબાકીથી જોડાયેલા પદોના પરિમાણ સમાન હોવા જોઈએ. તો અહીંયા v0t અને ½ at², આ બે પદ એવા હતા જે સરવાળાથી જોડાયેલા છે તો તેમના પરિમાણ સમાન છે. સમજ પડી ને? એટલે યાદ રાખવાનું, જો x મીટરમાં છે તો v0t પણ મીટરમાં છે અને ½ at² પણ મીટરમાં જ છે. હવે બે વખત મીટર આવતું હોય ને સરવાળો કરો, ધારો કે હું એમ કહું 5 મીટર વત્તા 10 મીટર, તો તમે સરવાળો કરીને 15 મીટર, મીટર તો એક જ વખત લખવાના ને. અહીંયા પણ મીટર છે ને અહીંયા પણ મીટર છે, છતાં પણ ક્લિયર. એટલે બંને બાજુ અહીંયા પણ તમે કહી શકો પરિમાણ સમાન છે કે જમણી બાજુનું પદ મીટરમાં છે તો ડાબી બાજુનું પદ મીટરમાં જ છે. કેમ કે આમાં જે પરિમાણ છે મીટર એ તમે કોમન કાઢી શકો છો અને 5 + 10 લખી શકો છો. તો પરિમાણ તો એક જ વખત આવ્યું ને. એટલે સરવાળા બાદબાકીમાં પરિમાણ અલગ અલગ સ્ટેપમાં તમને સમાન મળવા જોઈએ અને એટલું જ પરિમાણ બરાબરની પેલી બાજુ હોવું જોઈએ. ચલો, અહીંયા સુધી બધું ક્લિયર હશે. મતલબ કે આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. ઓકે, એટલે એ ઓપ્શન છે એ આન્સર નથી આપણો, કેમ કે આપણે શોધવાનું છે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી તેવું સમીકરણ. આ તો યથાર્થ છે. ઓકે, તો હવે બી ઓપ્શન ચેક કરીએ. 2ax = v² - v0². સમજો હું 2ax નું પહેલા શોધું તો 2 નો તો કોઈ પરિમાણ છે નહીં, કેમ કે એક સંખ્યા છે, કોઈ માપન નથી. બરાબર. a નું થાય l1 t-2 અને x નું થાય l1. તો આ પરિમાણ મળ્યું તમને l2 t-2. હવે એટલા જ પરિમાણ આના અને આના મળવા જોઈએ. તો હવે હું v² નું પરિમાણ કરું તો v શું છે? વેગ, એટલે l1 t-1 તેનો વર્ગ છે. એટલે શું બની ગયું? l2 t-2 વર્ગ છે ને, એટલે ઘાતની ઘાતનો ગુણાકાર થાય. તો આવી રીતે v0 નો વર્ગ કરું તો એ પણ એક પ્રકારનો વેગ જ છે, એટલે l1 t-1 નો વર્ગ અને તેનો પણ ઘાતનો ઘાત એટલે ઘાતનો ગુણાકાર. 1 × 2 2 અને -1 × 2 એટલે -2. તો આ જુઓ ત્રણેય પરિમાણ સમાન છે. મતલબ 2ax નું પરિમાણ લો, v² નું લો કે v0² નું લો, સમાન છે. બાદબાકીથી જોડાયેલા છે એટલે બંનેના પરિમાણ સમાન હોવા પણ જોઈએ. મતલબ આ સૂત્ર પણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, પણ આપણે શોધવાનું છે પારિમાણિક દ્રષ્ટિએ ખોટું. બરાબર. એટલે એ અને બી ઓપ્શન નથી. તમે આ સ્ક્રીનશોટ લઈને રાખો, પછી આપણે સી અને ડી ચેક કરીએ. આ બંને તો સાચા છે એ ખબર પડી ગઈ. હવે ચેક કરીએ સી અને ડી. સૌથી પહેલા સી. તમને શું આપેલું છે? y = a sin 2π/T × t. તમારે કેટલા પરિમાણ ચેક કરવાના છે? y બરાબર પરિમાણ શું થશે? l1, કેમ કે સ્થાનાંતર છે. a નું પરિમાણ શું થશે? તો કે એ કંપ વિસ્તાર એટલે એક પ્રકારનું સ્થાનાંતર જ છે. એનો મતલબ થાય મહત્તમ સ્થાનાંતર. મહત્તમ સ્થાનાંતર હોય તો પણ તમે એ લંબાઈ પ્રમાણે જ માપવાના. એટલે આ બંનેના પરિમાણ સરખા હોવા જોઈએ. કેમ કે આ જે ભાગ તમને દેખાય છે તે આપણો ત્રીજો નિયમ. મેં તમને મુદ્દામાં તમને યાદ રાખવાનું કીધું હતું કે ત્રિકોણમિતીય વિધેય હોય તો તે પરિમાણ રહિત હોવા જોઈએ. શા માટે? કેમ કે સાઇન સાથે હોય શું? ખૂણો. ખૂણો બરાબર તમે શું લખવાના? ચાપ ભાગ્યા ત્રિજ્યા.
તો ચાપ એટલે એક પ્રકારની લંબાઈ, ત્રિજ્યા એટલે એક પ્રકારની લંબાઈ, તો પણ તમે જોશો તો પરિમાણ રહિત થશે. ક્લિયર છે? એટલે આ પરિમાણ રહિત હોવું જરૂરી. સાઇન એ વિધેય છે, તેની અંદર જે ખૂણો છે એ પરિમાણ રહિત હોવો જોઈએ. એટલે 2π/t ઇન્ટુ સ્મોલ t નું પરિમાણ લો. ચલો, 2π નું પરિમાણ શું હશે? તો પાઈ છે એ એક સંખ્યા છે, એટલે તેનું કોઈ પરિમાણ નથી. બરાબર, 2 પણ એક સંખ્યા છે, તેનું કોઈ પરિમાણ નથી. આ જે સ્મોલ t છે તેનું પરિમાણ છે t1, કેપિટલ T નું પણ પરિમાણ t1. શા માટે? સમજો શા માટે. કેમ કે કેપિટલ T શું છે? કેપિટલ T જે છે એ આવર્તકાળ છે, અને આવર્તકાળ એટલે એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય. ટૂંકમાં છે તો સમય જ. આ સ્મોલ t શું છે? આપેલો સમય. તો આ આપેલ સમય છે, અને આ એક દોલન માટેનો સંપૂર્ણ એક આખો સમય છે તો સમય જ. એટલે t1 ના છેદમાં t1 પરિમાણ રહિત થઈ ગયું. પરિમાણ રહિત હોય તો m0 l0 t0 લખી શકો. આ શું છે? પરિમાણ રહિત. તો જો અહીંયા પણ આપણા બધા નિયમોનું પાલન થાય છે. આ ભાગ પરિમાણ રહિત, ગુણાકારમાં પરિમાણ રહિત છે, તો આની સાથે તમે L1 નો ગુણાકાર કરશો તો પરિમાણ આખાનું શું થઈ ગયું? L1. આ આખાનું પરિમાણ શું થઈ જશે? L1, કેમ કે ગુણાકારથી જોડાયેલા છે. બરાબર, એટલે આવી રીતે કરો L1 ઇન્ટુ m0 l0 t0, તો ગુણાકાર થઈને આવો જવાબ આવશે m0 l0 અને L1 t0. m0 l1 t0 એટલે એક પ્રકારની લંબાઈનું પરિમાણ છે. ટૂંકમાં આ આખું પદ છે તેનું પરિમાણ L1, આ પદનું પરિમાણ L1, એટલે આ બંને સરખા છે. બીજો નિયમ એ હતો કે ત્રિકોણમિતિ વિધેય હોય તો તેનું જે અંદર જે ખૂણો છે તેનું પરિમાણ શું આવવું જોઈએ? પરિમાણ રહિત. તો એ પણ આપણને મળે છે. મતલબ આ ઓપ્શન સી પણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. 3 ઓપ્શન સાચા છે, એટલે ચોથો ખોટું જોવાનું. છતાં પણ આપણે એક વખત ચેક કરી લઈએ. બરાબર, આ પણ એક તમે સ્ક્રીનશોટ પાડી લો, પછી આપણે ડી ચેક કરીએ. હવે ડી ઓપ્શન ચેક કરીએ. તો ડી શું છે? y ઇઝ ઇક્વલ ટુ a cos 2π/λ ઇન્ટુ x સ્ક્વેર. હવે આપણે આગળના ક્વેશ્ચનમાં એટલે કે ઓપ્શનમાં સીમાં આપણે ચેક કરી લીધું કે જે y છે તેનું પરિમાણ શું હતું? y નું પરિમાણ હતું L1. એવી રીતે a નું પરિમાણ શું છે? L1, કેમ કે એકમ વિસ્તાર છે. મેન હવે ખૂણા માટે ચેક કરીએ. 2π/λ ઇન્ટુ x સ્ક્વેર. તો સમજો ઉપર તમારે પરિમાણ લખવું પડશે x સ્ક્વેરનું, નીચે પરિમાણ લખવું પડશે લેમ્ડાનું. શા માટે? કેમ કે 2π નું કોઈ પરિમાણ નથી. x સ્ક્વેર, x શું છે? સ્થાનાંતર, એટલે L1, પણ તેનો વર્ગ છે, એટલે અહીંયા આપણે વર્ગ લખી દઈએ. છેદમાં લેમ્ડા શું છે? તરંગ લંબાઈ. એક તરંગ સંપૂર્ણ પૂરું થાય તેની લંબાઈ, તો એક પ્રકારની લંબાઈ જ છે, એટલે એની પણ શું આવશે? L1. હવે વિચાર કરો કે અહીંયા આ જે આવે છે એ L2/L1, એટલે કે આનું કંઈક પરિમાણ મળ્યું તમને, L1 મળ્યું. L2/L1 એટલે તમને શું મળ્યું? L1. હવે આ તો ખૂણો હતો ને, ખૂણો કેવો હોવો જોઈએ? પરિમાણ રહિત. બરાબર, આ પરિમાણ રહિત હોવું જોઈએ. એટલે અહીંયાથી આ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું પડે છે. સમજો, અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી. વાયનું અને એનું પરિમાણ સમાન જ થવું જોઈએ, કેમ કે આ પરિમાણ રહિત હોવું જોઈએ. પણ ખરેખર આ પરિમાણ રહિત મળતું નથી. cos 2π/λ ઇન્ટુ x સ્ક્વેર પરિમાણ રહિત હોવું જોઈએ, પરંતુ ખરેખર એ મળતું નથી. માટે આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી, અને તમારે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ ન હોય તેવું સૂત્ર શોધી કાઢવાનું હતું. તો આપણો આન્સર છે એ આ ઓપ્શન ડી છે. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે, સ્ક્રીનશોટ લઈને રાખો. ઓકે, બરાબર, સ્ક્રીનશોટ લઈને તમે નોટ્સમાં કોપી કરી લેશો. હવે સમજો કે આ ટાઈપના દાખલાઓ હવે આપણે આગળ વધારવાના છે. બરાબર ને? થોડુંક લેવલ પણ વધતું જશે, એટલે ઘરે પણ તમને તમારી પાસે કોઈ મટીરિયલ હોય, કોઈ
બુક હોય અથવા તો ઇન્ટરનેટ પરથી તમને મળે તો આ ટાઈપના ક્વેશ્ચન્સનું સોલ્યુશન કરવું, બરાબર. પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં, વધારે આગળ વધવાની જરૂર નથી. અહીંયા આપણે પાછી આની થોડી પ્રેક્ટિસ કરીશું, પછી પારિમાણિક વિશ્લેષણનો બીજો ઉપયોગ, પછી ત્રીજો ઉપયોગ, આ રીતે આગળ વધશું. સાથે સાથે એકમો કઈ રીતે મેળવવા એ પણ સાથે સાથે શીખતા જઈશું. આપણે અત્યારે 2 ટોપિક ચલાવીએ છીએ, એકમ અને પારિમાણિક સૂત્ર, બરાબર. બંનેમાં આપણે ધીરે ધીરે આગળ વધતા જઈશું, નોલેજ મેળવતા જઈશું અને પછી આપણે સેકન્ડ ચેપ્ટરના જે બીજા દાખલાઓ છે તેના પર આવીશું. ક્લિયર? તો પ્રેક્ટિસ કરતા રહો અને જેટલું અહીંયા કરાવવામાં આવે તેનું રિવિઝન કરતા રહો. થેન્ક યુ.